હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો આજ આપણે ગાડી બાટી ભરીને નીકળી ગયા છે તિરુપતિ હાઈવે ઉપર. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે આવવાનું છે કડપા થઈને, તો વિડીયોમાં બન્યા રહેજો. આ તિરુપતિ પહેલાં જો પથ્થરનો સીન છે. આ તિરુપતિ પહેલાં આપણે ઊભા છે. જુઓ આ પથ્થર જુઓ, હમણાં પડે એવું થાય. આપણે હાઈવે છે કડપા, તિરુપતિ અને ચેન્નઈ. આવો નજારો છે ભાઈ. આ આપણી ગાડી પડી છે. જો આપણી ગાડી ભરીને કમ્પ્લીટ કરીને આપણે રાતે જ નીકળી ગયા હતા. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો હવે હાઈવે ઉપર ચડી ગયા છે. આ જો ઓલો પથ્થર જેવો છે. તો વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે આગળ જઈને કાંઈક ચા પાણી પીશું. મારવાડીની હોટલ આવે ને આપણે રાખશું. ચા પાણી પીને પછી પાછા આપણે આગળ વધશું. તો વિડીયોમાં બન્યા રહેજો. નજારો ખૂબ સરસ નજારો છે. જોવો તમે પથ્થર જોવો. તો ફાઇનલી આપણે જો પુત્તુકોટા, તિરુપતિ, અનંતાપુર એ હાઈવે ઉપર છીએ આપણે. અને તમે નજારો તમે જોવો. જોરદાર નજારો છે. તિરુપતિ પેલા એકલા પથ્થર જ ચાલે હો ભાઈ. વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી જો આપણે ચા પીવા બેઠા છે મારવાડીની હોટલે. આ મારવાડીની હોટલ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. જો આ હોટલ છે મારવાડીની હોટલ, રાજસ્થાની ધાબા. તો વિડીયોમાં બન્યા રહેજો. ચા પીને પછી આપણે નીકળીએ છીએ રૂ. તો ફાઇનલી આપણે જો ચા પાણી પીને નાસ્તો બાસ્તો કરીને જો આપણે હાઈવે પર ચડી ગયા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. કડપા 137 કિલોમીટર થાય છે અહીંથી. તો વિડીયોમાં બન્યા રહેજો. હવે અહીંથી આપણે છે ને ડ્રાઈવર સાઈડ મારવાની છે. કડપા હાઈવે ચડવાનું છે હવે. તો આગળ જઈને આપણે ડ્રાઈવર સાઈડ મારીએ. અહીંથી ડ્રાઈવર સાઈડ મારીએ આપણે. પછી સીધું હાલ્યું જવાનું. ધીરે ધીરે આપણે ગાડી લીધી છે ડ્રાઈવર સાઈડમાં. ફાઇનલી તો વાગી ગયા છે આપણે બપોરનો 1:30. તો પછી હવે આપણે જમવાનું છે. તો આગળ ગમે ને હોટલ આવે ને આપણે જમી લઈએ. તો વિડીયો બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો સેવ ટમેટાનું શાક અને રોટલીનો ઓર્ડર આપી દીધો છે અને આવી ગયું છે. તો આપણે જમવાનું ચાલુ કરીએ રૂ. તો જમી કાઢવીને પછી પાછા આપણે ધીરે ધીરે નીકળીએ. આપણે કડપા અહીંથી છે 75 કિલોમીટર. તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી આપણે જો જમી કાઢવીને પાછા આપણે હાઈવે ઉપર ચડીએ છીએ. હવે આપણે કડપા અહીંથી છે 70 કિલોમીટર. તો વિડીયોમાં બન્યા રહેજો. આ મારવાડીની હોટલ હતી, આ એનું પાર્કિંગ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આ સામે હાઈવે છે જો. આપણે હાઈવે ચડી ગયા છે હવે. તો હવે આવશે કડપા. તો વિડીયો બન્યા રહેજો.
ફાઇનલી આપણે જો અત્યારે કડપ્પા ભોગવા આવ્યા છે અને હવે જો નાનો એવો ઘાટ આવ્યો છે એ ઉતરીને કડપ્પા આપણે સીએનજી ગેસ પુરાવાનો છે તો સીએનજી ગેસ પુરાઈ લઈએ તો વિડીયોમાં બન્યા રહેજો. જો આ નાનો એવો ઘાટ આવેલો છે કડપ્પા પહેલા. તો ફાઇનલી આપણે જો પોઈન્ટે લગાડી દીધી છે આપણી ગાડી અને ગેસ પુરાય છે. તો કેટલો ગેસ આવે છે એ બધું તમને દેખાડું છું તો વિડીયો બન્યા રહેજો. આ આપણી ગાડી પડી છે અને આ ગેસનો ટાંકો છે. ગેસ કેટલો આવ્યો છે અત્યારે 3642 કિલો, 88 રૂપિયા ભાવ. કેટલો આવે છે તમે છેલ્લે જોજો. 43 કિલો આવ્યો ગેસ, 43.14. તો વિડીયોમાં બન્યા રહેજો. હવે ગેસ પુરાઈને આપણે નીકળીએ છીએ. પ્રેશર જોઈએ કેટલું છે એમ. પ્રેશર છે 220 પ્રેશર છે. જો ભાઈ આવ્યો નોઝર કાઢવા. હવે તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો ગેસ પુરાઈને પાછા આપણે નીકળી ગયા છે કડપ્પા બાજુ. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેન્નાઈ થી આવો ને એટલે કડપ્પા પેલા ઇન્ડિયનની પંપની સામે એક્ઝેક્ટ બોર્ડ મારેલું છે. જો 900 મીટર અંદર જવું પડે થોડુંક સીએનજી પુરાવા. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો કડપ્પા બાયપાસ અહીંયા પૂરો થાય છે. પૂરો થાય એટલે અહીંયા જો સર્કલ આવે છે. સર્કલ આવે ને એટલે આપણે સીધું જવાનું છે. આવડો વયો છે અંદર કડપ્પા. આપણે જવાનું છે સીધા. તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી આપણે જો તાડપત્રી છે 51 કિલોમીટર, અનંતાપુર 109, બેલારી 185. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો તાડપત્રી પહોંચ્યા છે. ઉટી થી 53 છે, બેલારી છે અહીંથી 134 કિલોમીટર. જુઓ
આપણે ઘૂંટી પહોંચ્યા છે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો તાળપત્રી પહોંચ્યા છે, અને આપણે અહીંથી હવે ડ્રાઈવર સાઈડ મારીશું. ડ્રાઈવર સાઈડ મારી પછી આપણે હાલ્યા જવું સીધે સીધા. તો વિડીયોમાં બન્યા રહેજો. આ તાળપત્રી ગામ છે. જો આપણે ડ્રાઈવર સાઈડ મારી છે, એટલે આ જો શિવાજીનું પૂતળું આવે. વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે મંત્રાલય પહેલા મારવાડીની હોટલે આપણે ગાડી રાખી છે. હવે જમી કાઢીને પછી આપણે સુઈ જવાનું છે. પછી આપણે સવારમાં હાલશું. તો વિડીયોમાં બન્યા રહેજો. હા, આપણે જો ગાડી પાર્કિંગ કરી દીધી છે અહીંયા આગળ. અને મારવાડી હોટલ છે, આનું પાર્કિંગ છે. બાજુમાં હાઈવે છે. તો સામે દેખાય હોટલ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે જમવા જઈએ. ફાઇનલી જો જમી કાઢીને આપણે પાછા ગાડી આવી ગયા છે. તો હવે આપણે અહીંયા હોઈ જવાનું છે. તો મળીએ નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ.